કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. શક્ય હશે તો વ્લોગ આવશે, બાકી વ્લોગની પણ હવે હું આજે નથી આપતો. આજે મારું હતું એ બધું જતું રહ્યું. તો ભાઈઓ તમે બધા કહેતા હશો કે HF શું ભાવમાં વેપાર કરો છો, તો શું કરીએ કહો આને. હાય ટ્રેન મેં બચ્યા બધા કાકા હવા ધવરાવું થોડું. તો ભાઈ નવી HF આવી ગઈ છે આપણા ફાર્મમાં. મૈયા આપણી વાસળી આપણને મૂકીને જતી રહી. તો મિત્રો આપણી આ બધી વાસળીઓ એક નંદી મહારાજ અને કોઈને લેવી હોય તો તમને અનુકૂળ લાગે એ પ્રમાણે બધી સાથે જ આપવાની છે. તો સારી જગ્યાએ આપવાની છે. તો ભાઈ પોર્ટેબલ, કેમ કે હવે આપણું મૂડ લેસ થઈ ગયું છે. આપણને નહીં દેશી ગાય આપણે નહીં આવી વાસળીઓ આપણે ઘરે જન્મ થાય ને મરી જાય ને મને પોહાતું નહીં. વ્લોગ બનાવું કે ના બનાવું એ તમારું ડિસિઝન છે. કોકરેજ ગાયો હવે હું નહીં રાખું. જય ગૌ માતા. હાલો હાલો લક્ષ્મી. તો હમણાં આંકવા આવો નહીં હેડે પીલી પણ આવતી રહી અંદર. હાલો હા વાઘ વાઘ આંખ પણ પેલો બધું વઢેરા ઝઘડા કરેલા. તો ભાઈ નવી HF આવી ગઈ છે આપણા ફાર્મમાં. વળી જાય અંદર વિપુલ ભાઈ ઉતારવાની સિસ્ટમ સારી હો ભાઈ. જતી રહે તો આ જબ્બર બનાવ્યું તમે યાર. ઘરનું ડાલો એટલે બધું શક્ય થાય. આ જો કેટલો ફાયદો થાય. તમે લઈ જાઓ, હું બચ્ચું લાવું. કાકા લઈ લો. આ રાતે વીવી ગઈ હતી. હાય ટ્રેન મેં બચ્યા બધા કાકા હવા ધવરાવું થોડું. લાવો ખાલી શેડ હાલો. થોડું દૂધ પીધું હોત ને ટેકો આવી જાય. ના ના આ સીરું જ પાવું પડે. લગતું આવે થોડું થોડું એમને એમ લગતો રાખો. આમાં લગતો આવે તો બસ. ભાઈ ગોરલબેન ને હાલ બચ્ચાને થોડું તેલ ને પાયું છે. હાલ બચ્ચું રેડી છે. મેલ હજી પડ્યો નથી. નવી HF એક વિયાણેલી છે, એક વિયાવા તેરી છે. તો ભાઈઓ તમે બધા કહેતા હશો કે HF શું ભાવમાં વેપાર કરવાનો છે. તો ભાઈ આના 72,000 રૂપિયા લેવાના છે અને આના 85,000. આ 10-12 લીટર પહેલાં વેતર દૂધ આપશે પણ આ પણ આપશે. આ ભાવ આવે તો આપવાની, બાકી નથી આપવાની, કેમ કે થોડી બ્રીડમાં છે, ઊંચા ભાવમાં લાવી છે. આના લાસ્ટ 85 આવે તો જ આપવાની છે. આ વિયાવાની બાકી છે અને આરી વિયા છે, વિયેલી છે ને નીચે રેડલી છે ભાઈ. અને આજે મધરને અહીંયા લાવી દીધી છે મસ્ત મજાની.
અને ગોરલબેન ટકોરી હજી સુધી અને સ્વસ્થ થઈ નથી. થોડુંક આરામ થયો છે. તો ગોરલ બેસી જાય એટલે મેલ પણ પડી જાય. અને આજે આપણી કોકરેજ વાડામાં 45 ડિગ્રીમાં આજ બેસી છે ગરમીમાં. કેમ કે કોકરેજને હંમેશા મસ્ત મજાનો જોવા છે ભાઈ. અહીંયા 4 બેઠા છે, પહેલાં ત્યાં બેઠા છે અને જો ભાઈ શરીર લક્ષ્મી એટલે અમને કાઠી ઈટાળા જેવી કરવાની. ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગોપા. જો ભાઈ કોકરેજ છે ને ભાઈ, અત્યારે વાગ્યા છે 2 અને ખરાબ બપોરમાં કોકરેજ જો ભાઈ મસ્ત મજાનું ડાયજેક્શન કરી રહી છે અને પેલી કોરા 3-4 ચરી રહી છે. જો ભાઈ એમને એમ નહીં કહે ભાઈ કોકરેજ 45 ડિગ્રીમાં પણ સહન કરી શકે ને આપણે અમને મજબૂત બનાવવા માટે કીધું ખુલ્લી કરી. આ તીલી પણ રેડી થઈ ગઈ છે, તો મજબૂતી માટે આપણે ખુલ્લી કરીએ અને મજબૂત તડકે રાખવાની છે. જો પુંજ પણ મસ્ત ડાયજેક્શન કરી રહી છે એટલે અમને ગરમી લાગતી નથી ભાઈઓ. તો મળીએ. જય ગૌ માતા, જય ગૌ. દોસ્તો શું કરીએ કહો, આને ટૂંકું નહીં થતું, દૂધ નહીં પીતું ને નાનો પ્રોબ્લેમ છે. અને હા આવો આમાં હે હાલો હાલો હાલો. એક બધું આરી મસ્ત મજાની વાસળી થઈ ગઈ અને બધા બોધાઈ ગયા છે. આજે ગાયું બોધાઈ રહી. મારું પ્યારું ચકોડું કોઈ કેમ આવું થયું યાર. મૈયા આપણી વાસળી આપણને મૂકીને જતી રહી. ભગવાન તારા દિવ્ય આત્માને ખૂબ શાંતિ આપે, ખૂબ શાંતિ આપે. આમાં તો ભાઈઓ તમારો ભરત દેસાઈ હારી ગયો છે આજે. આઈ એમ સો સોરી, માફ કરજો. હવે પછી આપણા ફાર્મમાં કોકરેજ ગાય આ વાસળીઓ નહીં રહે. તારા ઉપર વિશ્વાસ હતો, કેમ કે ટીલી ને લીલી જતી રહી જ્યારે પણ બહુ આઘાત લાગ્યો હતો. પછી પાછળથી શિવાનીની ભાઈ ગોપીની વાસળી હતી એ જતી રહી. એના પછી બીજી 2 જતી રહી, 3 જતી રહી. એવી આવી વાસળીઓ 3 જતી રહી. તો ભગવાન હાવ આવું મારા ઉપર કેમ? તો આ વાસળીઓને હું હવે અલવિદા કહું છું. તો મિત્રો માફ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. શક્ય હશે તો વ્લોગ આવશે, બાકી વ્લોગની પણ હવે હું આજે નથી આપતો. આજે મારું હતું એ બધું જતું રહ્યું. કાકા બોલતા ને રેડી એટલી જતી રહી સત્તા જતી રહી એટલી શું કરવાનું હવે? એમ બોધશો ના છૂટી રાખો નહીં તો પેલા બોધા નહીં ભેગી. ના 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 તો ભાઈઓ માફ કરજો. શક્ય હશે તો
બ્લોગ આવશે ને તો બીજી ગાયો સારી જગ્યાએ હું આપી દેવાનો છું. જો કોઈને લેવી હોય તો કરજો કોન્ટેક, બધી સાથે જ આપવાની છે. આ 3 ગાયો દોવા માટે રાખશું કરે ભરત ધરાની કોકરેજનો આજે તો એન્ડ. જેવું નામ બનાવ્યું હતું એવું નામ શોર્ટકટમાં પતી ગયું છે, તો માફ કરજો. કેમ કે આપણા ઘરે વાસળીઓ 3 જતી રહી એ મને સહન નથી થતું, એટલા માટે કરીને ધ એન્ડ લાવ્યો છે, તો માફ કરજો. અને આ બધી આપવાની છે ભેગી. અડો છઠ્ઠા અને આપણે સમાધિ હાલ દો મસ્ત. બચારું 12 કલાકનું મહેમાન છે. 5 વાગે આવીને 5 વાગે જતું રહ્યું. ગાયનું શું બાપડીનું તો મિત્રો આપણી આ બધી વાસળીઓ 2 નંદી, 1 નંદી મહારાજ અને કોઈને લેવી હોય તો તમને અનુકૂળ લાગે એ પ્રમાણે બધી સાથે જ આપવાની છે. તો સારી જગ્યાએ આપવાની છે, તો ભાઈ કોન્ટેક્ટ કરજો. કેમ કે હવે આપણું મૂડ લેસ થઈ ગયું છે, આપણને નહીં દેશી ગાય આપણે નહીં આવી વાસળીઓ આપણે ઘરે જન્મ થાય ને મરી જાય ને મને એના માટે કરીને હું દિલથી ખુશ થઈને કહું છું કે હવે આપણે ગાયું કોકરેજ નહીં રાખી, ભરત થરાનું કોકરેજ તો એમને નામ કરવાનું છે. કેમ કે સેટલમેન્ટ કોઈ શક્યતા જ નહીં. એટલા પર મને માફ કરજો મારા ચાહક મિત્રોનો. ઘણી બધીની ચાહકોમાં છે કે વાસળીઓ પણ તમે હવે નહીં જોઈ શકો, અને જેને વાસળી ખૂબ ગમતી હોય તો બધા સાથે મળીને કંઈક લઈ જશો તો પણ હું આપી દઈશ. જય ગૌ માતા, જય ગોપાલ. હવે આપણી વાસળીને સમાધિ આપી દઈએ અને પછી આ વ્લોગને તો એન્ડ કરી દઈએ છીએ. જય ગૌ માતા, જય ગોપાલ. મારો નિર્ણય તમને કદાચ ખરાબ લાગે તો મને માફ કરજો, પણ હવે હું તૂટી ગયો છું. કેમ કે એ તો જેને કોકરેજી ગાય રાખી હોય, 3-4 વર્ષથી મહેનત કરતા હોય, અને જ્યારે સમયે રિઝલ્ટ લેવાનું આવે અને એ સમયે ભગવાન સાથ સહકાર ના આપે ને તો વસ્તુ કરે જ ના. કેમ કે ગોરલમાં રિઝલ્ટ કેટલું મસ્ત લેવાનું હતું, અને ભગવાને મોતી ગુલની વાસળી આલી પણ લઈ લીધી, શિવાનીમાં પણ આપીને લઈ લીધી, પછી એક બીજી હતી એને પણ આપીને લઈ લીધી. એટલે પછી દુઃખ એ લાગે છે એટલા માટે. બાકી ગાયો તો વેચાતી એ મળી જાય. તો પછી આ બધા હોનો તૈયાર કરી અને ભગવાન આમાં બચ્ચા ના લેવા દે તો પછી આ ગાયો રાખવાનો કોઈ મતલબ નથી. અને સૌથી મોટું દુઃખ કે જ્યારે ગૌ માતાનું બચ્ચું જાય ને ત્યારે ગૌ માતા એટલી દુઃખી થાય ને એ આપણાથી જોરાતું નહીં. તો માફ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. અને HF બંને વેપાર માટે લાવીએ તો કોઈને એવું હશે કે ભરતભાઈ મિલ્કિંગ માટે લાવ્યા છે તો વસ્તુ ખોટી. વેપાર માટે લાવ્યો, વેપારમાં હું આપી દઈશ. પણ કોકરેજ વાસળીઓ હવે મારે રાખવી નહીં ભાઈ, માફ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. આપણી વાસળીને ચાલો તો ભાઈઓ ગોરલની વાસળીને સમાધિ આપી દીધી. તો ભાઈઓ આ વ્લોગની સમાપ્ત કરીએ છીએ. વ્લોગ બનાવું કે ના બનાવું એ તમારું ડિસિઝન છે, પણ કોકરેજ ગાયો હવે હું નહીં રાખું. મારા વ્લોગને તો એન્ડ. માફ કરજો મારી કોઈ ભૂલ ચૂકતી હોય, અને ગોરલની વાસળીને આપણને ભગવાન ખૂબ ખૂબ શાંતિ આપો. જય ગૌ માતા, જય ગોપાલ.